આવતીકાલે સરદાર પટેલની જન્મજયંતિ છે અને એના સંદર્ભમાં દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કરવા આવવાના છે. 1800 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ કરવાના છે અને એને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર છે, વડોદરા જિલ્લો છે, ભરૂચ છે, રાજપીપળા છે, આજુબાજુના જિલ્લાના હજારો કાર્યકર્તાઓ કેવડિયા આવશે. આજે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી પણ કાર્યકર્તાઓ આવી રહ્યા છે. વોર્ડ નંબર 14 અને રાવપુરા વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓ પણ આ બસમાં કેવડિયા પહોંચશે અને ત્યાં આગળ ટેન્ટ સિટીમાં રોકાણ કરશે. દેશના મહાનુભાવ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ, જેમની 150મી જન્મ જયંતિ, જેને સાર્ક સમિતિ કહેવામાં આવે છે, એ 150મી જન્મ જયંતિ નિમિત્તે આજે વડોદરા મહાનગર દ્વારા અમારા અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીજીના અધ્યક્ષ સ્થાને આજે 300 થી વધારે કાર્યકર્તાઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ રહ્યા છે. તો અમને એટલો ઉત્સાહ છે કે એક ભારત શ્રેષ્ઠ ભારત જેમણે કર્યું છે, 532 થી વધારે રજવાડાઓને ભેગા કર્યા છે, એવા અમારા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે પ્રધાનમંત્રીશ્રીના પ્રોગ્રામ છે. અમે બધા કેવડિયા જઈ રહ્યા છીએ.